કે પ્રેમ વગર પામો નહીં અને તમે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર તને નહીં મળે નંદકુમાર. કે પ્રેમને જો વાચા હોત તો જગત આખું જોગી બની જાય. પછી હડકીને હેમાળે જાય ભગવા પહેરીને ભૂદરા. રાજસ્થાનનું એક નાનકડું ગામ. હું આજકાલના સ્ટોરી મેન્શન વાળા પ્રેમની વાત નથી કરતો, સીધો ઈશ્વર સામે તાર લાગી જાય એ તત્વની હું વાત કરું છું. કરુણા જ્યાંથી પ્રગટે. ખુમારી વીરત્વની વાતો કરવી બહુ હેલી છે, એ થઈ શકે, પણ લાગણી વિનાનું વીરત્વ છે ને એ ક્રૂરતા કહેવાય. જે માણસમાં દયા નથી એના હાથમાં તમે તલવાર આપી દો એટલે એનું પરિણામ સારું ન હોઈ શકે. ભૂતો અને ભવિષ્ય માં કોઈ શંકાને સ્થાન નથી. રાજસ્થાનનું એક ગામડું ગામ, અને કોઈ કવિ માણસને ત્યાંથી નીકળવું. કવિતા ક્યાંથી જન્મે એની હું વાત કરું છું. કવિતા કોને કહેવાય? કવિતા ક્યાંથી જન્મે? શબ્દો અંતરની એરણમાં આવીને અથડાય પછી ત્યાંથી કવિતા જન્મે. કોકના કારજા બળીને ખાક થઈ જાય ને પછી ત્યાંથી કવિતા જન્મે. એટલે ધીરો 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 એ કવિ ત્યાંથી વયો આવે. ઉનાળાનો વખત અને કવિને તરહ લાગી ગઈ. કોઈ સજ્જન માણસને પૂછ્યું કે પાણી મિલેગા? એટલે કોઈએ કીધું કે થોડાક આગળ હાલો, ત્યાંથી મળી જાય. અને કવિ ત્યાં જઈને જોવે તો એને એક દ્રશ્ય જોયું, એક માણસોનું એક ટોળું જોયું, એક ભીડ ભેગી થયેલી જોઈ. એટલે કવિ માણા એને આશ્ચર્ય થયું કે અહીંયા શું બન્યું હોય છે, અહીંયા કઈ ઘટના થઈ કે આટલા બધા માણસ કેમ ભેગા છે આ નાનકડા ગામમાં? એટલે કવિએ ત્યાં જઈને પૂછ્યું કે ક્યાં હુઆ? ગામની એક 70 વર્ષની બુઢી औरत એને જવાબ આપ્યો કે हमारे गांव का एक लड़का मारा गया. को कैसे मारा गया? बाई की ज्यादा पता नहीं, पर सुनने में आया है कि प्यार में मारा गया. એટલે કવિએ પૂછ્યું કે वो लड़की यहाँ पर है जिसके लिए आशिक ने अपनी जान दे दी? क्या છોકરો આ યુવાના કંધોતર વયો ગયો, જેના હાટું વયો ગયો એ માણસની અહીંયા હાજરી છે? ઓલી બાઈને દુઃખ થયું, પણ એને પૂછ્યું કે यहाँ पर नहीं है. કવિ માણા સાહેબ એને દુઃખ થયું, અને કવિ ઠપકો દે ને તો એ સીધો ન દે. એને એક શેર લખ્યો, કારણ કે પ્રેમ કર્યો હોય ને તો એમાં વચનો દીધા હોય, એમાં વાદા કર્યા હોય. હાથા જન્મારો આપણે હવે ભેગા ગારશું, આપણે જીવશું તોય ભેગા અને મરશું તોય ભેગા, આપણી રાખું ભેગી થઈને ઉડશે, એકલા એકઈ નહીં મળી. આવા વચન દીધા હોય. પણ કવિને અફસોસ થયો કે આ માણસ હારે ખોટું થયું, અને એને બાપા અહીંયા શેર લખ્યો કે तूने मुझसे वादा किया था कि तू मुझे मिलेगी हर गली हर रास्ता हर चौराहे के पीछे, पर तू इतनी नादान क्यों निकली कि एक तू ही नहीं थी मेरे जनाजे के पीछे. મારા જનાજાની પાછળ આખું ગામ વયું આવતું હતું, બાપ એક તું કેમ હાજર નહોતી ન્યા? એમ કરીએ ને કવિ નારાજ થઈ ગયો, અહીંયાથી આગળ વયો જાય. અફસોસ કરી અને બેહી ગયો. સમજણો માણસ કોઈને બોલી ન શકે ને. એ પીડાયું કેવી હોય સાહેબ? મારી લખેલી એક લાઈન છે કે અમુક પીડાયું ઊંડિયું, એને તમે કહી જ ન શકો, કોઈ આગળ વ્યક્ત જ ન કરી શકો કે અમુક પીડાયું ઊંડિયું, એને કોઈ નો સમજે સમજદાર. કાં તો જાણે મન આપણું અને કાં જાણે કીર્તાર, એને કોઈ બીજું સમજી ન શકે સાહેબ. એ માણસ એકલો બેહી ગયો, અફસોસ કર્યા કરે કે આવો વખત હોય, આવા સંબંધ હોય, આવી લાગણીઓ હોય. ફરીથી થોડીક હિંમત ભેગી કરી એમ થયું કે આ ગામમાંથી વયો જાવ, આ ગામનું પાણી હવે મારે પીવું નથી. પાણી પીધા વગરનો નારાજ થઈને વયો ગયો. થોડોક હાલે ત્યાં એક કસબો નાનકડો, 50-60 ઝૂંપડા હતા, અને હજી ઉભો થાય ને થોડોક હમોનમો થાય તા તો કલ્પાંત સંભળાણો. એને કોકની ચીકું સંભળાણી, કોક રોતું હોય એવો, કોઈ બાપા, કોઈ દીકરીયું, કોઈ માવડિયું, જોધાર આહું એ કોક રોતું હોય એવો કલ્પાંત સંભળાણો. એટલે કવિ હજી આ આસરમાંથી બાયણે નહોતો નીકળ્યો, તા તો હજી એને પાછું સંભળાણો. અને દુઃખ થયાની પરાકાષ્ઠા સ્થિતિ. મેં આ એક લાઈન લખી હતી. ઘણી વાર કોક માણસ આપણને પૂછે, દાદુભાઈ કે લાગ્યું તો કે કેટલું લાગ્યું? એ કે જુઓ ઘારો પડી ગયો એટલું લાગ્યું. કોક પૂછે કે શું થયું? તો કે અહીં બરે છે, અહીં હોજી ગયું. એમ નહીં,
અસર થયાની એ પરાકાષ્ઠા સ્થિતિ કે હવે અસર નથી થતી. એક હદ સુધી માણસને અસર થઈ જાય ને પછી માણસ અસરમાંથી મુક્ત થઈ જાય, એને કોઈ પણ તત્વની અસર નથી થતી. એટલે કવિ હજી વાતને સમજે ન સમજે તા તો ફરીથી અવાજ આવ્યો અને ફરીથી ઉતાવળો એ માણસ હેલકોર હાલતો થયો ને ફરીથી એક ટોળું હતું અને કોકને પૂછ્યું કે ક્યાં હુઆ? કોક માણસે કીધું કે અમારે ગાંવ કી એક લડકી મારી ગઈ. ઓહો, પૂછવું નહોતું એને, બીજો પ્રશ્ન જ નહોતો પૂછવો ત્યાં. છતાંય એક કવિથી રહેવાનું નહીં એટલે પૂછ્યું કે कैसे મારી ગઈ? તો કે જ્યાદા પતા નહીં પર સુનને में आया है कि प्यार में धोखा हुआ. કવિ હળી કાઢી અને ઓલા ગામમાં જઈ અને ઓલી માજીનું બાવડું પકડીને લઈ આવે કે માજી મારા ભેગા હાલો ને, આ દીકરીનું મોઢું જોઈ લ્યો ને, આ ઈ જ છે કે જેને હાટું ઓલા જુવાને એનો જીવ દઈ દીધો. ઘણીક તો માજી જોઈ અને ધ્રુજી ગયા અને પછી કવિને કીધું કે લડકી તો વહી હૈ જનાબ जिसके लिए वो आशिक ने अपनी जान दे दी. સાહિત્યનું આ નવું વર્જન સાહેબ આજની પેઢી કનેક્ટ કરી શકે. કોઈ કલ્પના કરેલી વાતું નહીં, વાતું ને ગોતેલી વાતું છે. એટલે એને પૂછ્યું કે ये वही लड़की है माजी की? हाँ लड़की तो वही है. અને પછી કવિને અફસોસ થયો, ભૂલમાં કોકને ઠપકો દીધો હોય ને એની ગાંઠ માલપા વરી જાય, એના અફસોસ પછી માણસ જાય તોય ન જાય. કારણ કે એને છોકરા વતી એમ કીધું તું કે तूने मुझसे वादा किया था कि तू मुझे मिलेगी हर गली हर रास्ता हर चौराहे के पीछे, पर तू इतनी नादान क्यों निकली कि एक तू ही नहीं थी मेरे जनाजे के पीछे. પછી કવિએ માફી માંગી અને બીજો શેર છોકરી વતી કીધું કે હા मैंने तुझसे वादा किया था कि मैं तुझे मिलूंगी हर गली हर रास्ता हर चौराहे के पीछे, पर एक तूने ही पीछे मुड़कर नहीं देखा, एक और जनाजा था तेरे जनाजे के पीछे. મારા વાલા મેં જીવ કાઢી દીધો તો જીવવાના હરખ અમને એટલા ન હોય તારા વગરના. ભારતની આ પરંપરા છે, આપણે આ ભારતના સંતાન છીએ. મત્સ્ય વેદની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ થયો તો સાહેબ. અર્જુન કૃષ્ણને પૂછતો હતો, કૃષ્ણ જવાબ આપતા હતા. પછી છેલ્લે કૃષ્ણએ ભલામણ કરી કે અર્જુન તું પગને બરાબર સ્થિર રાખજે કે હા પ્રભુ. કે અર્જુન પાણીનું પ્રતિબિંબ બરાબર જોજે કે હા પ્રભુ. અર્જુન આંખ બરાબર જોજે કે હા પ્રભુ. કૃષ્ણએ આટલી ભલામણ કર્યા પછી માનવ સહજ ભાવે અર્જુનને જવાબ થયો પ્રભુ બધું હું જ કરી તો તમારે શું કરવાનું? તો એ કૃષ્ણએ કીધું તું કે અર્જુન તારાથી નહીં થાય ને હું કરી. તો કે બધું તો મારે જ કરવાનું છે તો તમારે શું કરવાનું? અને તઈએ કૃષ્ણએ જવાબ આપ્યો તો કે અર્જુન પાણીને સ્થિર રાખીશ, એ તારાથી નહીં થાય બાપ. પાણી સ્થિર હોય ને તઈએ તને માછલીની આંખ એમાં દેખાય. ઈ ભારતની પરંપરા, આ દેશની પરંપરા. એટલે દાદલે લખ્યું શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. કાંઈ જુદી છે તાસીરા દેશની, અહીં તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. આ પરંપરા, આ વાતું, આ કવિતાયું, આ દુહા